આવશે હવે હમણાં. ઓકે પપ્પા આવી ગયા. લાવો પપ્પા, લાવો. ચાલો હું પી દઉં પીપો. ના સૃષ્ટિ પાણી આપ. હા પપ્પા એ તો આપવાનું છું. આજે પપ્પા હા તું કેમ ઉતરી કઈ નતું પીવું. કંઈક તો થયું લાગે. ના ના સાઈડ જરા ના ના કેમ ક્યાં ને કાંઈ નથી થયું. ક્યાં ને પપ્પા શું થયું? દીકરા તકલીફ છે, ચિંતા થઈ ગઈ છે. શું? મારો હપ્તાની તારીખ આવી ગઈ ને પૈસા ફિનિશ થઈ ગયા છે. હપ્તો કેમ ભરવો? હપ્તો બાઉન્સ જશે. ઓકે પગાર પણ નથી આવ્યો. ઓકે તો એક મિનિટ આંખ બંધ રાખો. આ- પપ્પા આંખો બંધ છે ને? હા કેમ એમ શું છે? આમ જોઈ જાઓ. શું થયું? આ શું છે? ગયો. હે હા તો આમાં શું મૂંઝાવાની વાત છે? આ જો હા એટલા બધા મેં ભેગા કર્યા જો હા આ લ્યો. શું એમાં મૂંઝાવાની વાત છે? મેં તમારો મને પ્રશ્ન કીધો એ તો આ લ્યો સોલ્વ કરી દીધો. સોલ્વ કરી દીધો મારો પ્રશ્ન. વાહ મારો દીકરો, વાહ મારો પ્રશ્ન સોલ્વ કરી દીધો. વાહ મારા દીકરે મારી મૂંઝવણ દૂર કરી દીધી. મિત્રો આને કહેવાય દીકરી. જો દીકરીએ મૂંઝવણ, કેટલી બધી મૂંઝવણ દૂર કરી દીધી. હપ્તો બાઉન્સ થતો તો એ હપ્તાના પૈસા જાણ ભેગા કરીને આપી દીધા. એટલે દીકરી બાપનું કેટલું ધ્યાન રાખે છે અને કેટલી સંભાળ રાખે છે જોવો. અને આ માર્ચ મહિનો છે, અત્યાર સુધી એક પણ હપ્તો બાઉન્સ નતો ગયો અને આ હપ્તો બાઉન્સ જવાની બીક હતી અને જે સૃષ્ટિએ ઈ મને મૂંઝવણ દૂર કરી દીધી. એટલે પૂનમ પછી ભરજો પણ હપ્તા ભરજો પહેલા, કારણ કે હપ્તાના બેંક તમને લોન આપે છે અને ઈ બેંકે પોતાના પૈસા નથી હોતા, આમ જનતાના પૈસા હોય છે. ગામડાની કહેવત છે કે પંચના પૈસા હોય છે. એટલે પંચના પૈસા પાછા આપવા એ આપણી નૈતિક ફરજ છે. એટલે હપ્તા ટાઈમસર ભરો. પૂનમ ના ભરો તો ચાલશે. ઉપરવાળી માતાજી રાજી થશે અને આ લક્ષ્મીની કૃપા જો આપણા ઉપર આજે થઈ ગઈ. હપ્તો બાકી હતો તેના પૈસા મળી ગયું. થેન્ક યુ બેટા. વેલકમ પપ્પા. છે ને હપ્તા ના ભરાય ને તો એને ગદ્દાર કહેવાય. ટાઈમ ઉપર ભરી દે ને એને ના કહેવાય ગદ્દાર. હા એ વાત સાચી, પણ એ ગદ્દાર કોને કહેવાય? કે જેની પાસે પૈસા હોય અને હપ્તા ન ભરે એને ગદ્દાર કહેવાય. અમુક મજબૂરી હોય અને ના ભરાતા હોય તો એને બેંક ટાઈમ આપે છે એટલે એને ગદ્દાર ન કહેવાય. પણ જે મોજ શોખ કરતા હોય, ગાડીઓ મોટી મોટી ગાડીઓ ફરતા હોય અને બેંકના હપ્તા ન ભરતા હોય, જે જાણી જોઈને હપ્તા ન ભરતા હોય એને ગદ્દાર કહેવાય. બધાને ગદ્દાર ન કહેવાય. ઓકે હા ઓકે ચાલો મિત્રો, અમારો એક મેસેજ હતો. આ મેસેજ તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને બેંકના હપ્તા ભરજો હા અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. બાય.